નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6 એમાં જે અંગ્રેજી વિષયમાં લાસ્ટ યરમાં જે પાઠ્યપુસ્તક આવેલું એમાં યુનિટ નંબર 2 જેનું ટાઇટલ છે મેનર્સ મેટર. આ યુનિટની અંદર તમે જોશો તો અલગ અલગ સેક્શન આપેલા છે. એમાંનો એક સેક્શન એટલે કે લેંગ્વેજ ફંક્શન. આપણે આજે લેંગ્વેજ ફંક્શનની ચર્ચા કરવાની છે. બરાબર. હવે લેંગ્વેજ ફંક્શનમાં જે કંઈ પણ આવશે ને એ ગ્રામર હશે, એટલે કે વ્યાકરણ, જે આપણે લાઈફ ટાઈમ ઉપયોગી થવાનું છે. તો ચાલો આપણે જોઈએ આજે કે આમાં ગ્રામરનો કયો ટોપિક આવરી લેવામાં આવ્યો છે. તો તમે અહીંયા જોશો, પહેલું એક્ટિવિટી આપેલી છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગીવન વર્ડ્સ. હવે તમને અહીંયા શબ્દ કૌંસમાં જોવા મળશે. જુઓ, આપણે એ શબ્દનો ઉપયોગ કરી અને અહીં આપેલા બે જે વાક્યો છે ને એને જોડવાના છે. જોડવું એટલે કે કંજક કરવું, અને એના માટે જે શબ્દ વપરાય એને કહેવાય કંજક્શન. બરાબર. તો આનો અર્થ ક્લિયર એવો આવી ગયો કે અહીંયા આપણે કંજક્શનની ચર્ચા કરવાની છે. તો મિત્રો, કંજક્શન તમારે જો ડીપમાં ભણવું હોય, ઊંડાણપૂર્વક ભણવાનો ઈચ્છા હોય તો મારી ચેનલ ઉપર કંજક્શન નામનું ચેપ્ટર ગ્રામરમાં આપેલું છે. ખાસ એ વિડીયો જોઈ લેજો. અહીંયા આપણે આની ચર્ચા કરીએ તો તમે જોશો તો અહીંયા બે વાક્ય આપ્યા છે. આપણે એને કાઉન્સમાં આપેલા કંજક્શન વડે જોડવાના છે. જેમ કે શો, તો કંજક્શનમાં મોસ્ટ ઓફ એવા હોય છે જે બંને વાક્યની વચ્ચે આવે છે. બરાબર. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. તો તમે જોશો અહીંયા કે પહેલું આપ્યું છે આપણને કે સાગરભાઈ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. સાગરભાઈ ઓલ્ડ એટલે કે વૃદ્ધ છે, તે પાછા નબળા છે. તો વૃદ્ધ છે, શોનો અર્થ થાય તેથી. શું થાય? તેથી. કે સાગરભાઈ વૃદ્ધ છે તેથી કે કેવા છે? નબળા. આનો અર્થ થાય તેથી. તો આપણે શું કરવાનું? તો બંને વાક્યની વચ્ચે સો મૂકી દો. જેમ કે સાગરભાઈ ઇઝ ઓલ્ડ, અહીંયા અલ્પવિરામ આવે નહીં. સો હી ઇઝ વેરી વીક, તે વૃદ્ધ છે તેથી તે ખૂબ જ નબળા છે. વાક્ય એક થઈ ગયું. તો આ બંને વાક્યને જોડવાનું જે કામ કરે છે એ શબ્દને કહેવાય છે કંજક્શન. ત્યાર પછી જુઓ, અર્પિતા ઇટ્સ પાણીપુરી. અર્પિતા પાણીપુરી ખાય છે. સી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ, તે સેન્ડવિચ પણ ખાય છે. હવે આપણે એન્ડ વડે જોડવાનું છે મિત્રો. બરાબર. તો એન્ડ વડે કઈ રીતે જોડાય? તો આમાં જો આપ્યું છે કે અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સી ઓલ્સો ઇટ્સ અ સેન્ડવિચ. બીજી રીતે જોડવું હોય તો કોમન વસ્તુ છે ને એક જ વખત લખવાની. તો આ રીતે બનશે કે અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. તો આ રીતે પણ આ વાક્યને જોડી શકાય, બંને વાક્ય સાચા પડે. બરાબર છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ એ સ્ટોરી બુક. તો જો આ પ્રકારનું વાક્ય આપ્યું ને મિત્રો, તો બને ત્યાં સુધી કોમન વસ્તુ એકવાર લખવાની. બરાબર. જેમ કે આર યુ રીડિંગ, તમે આ વસ્તુ જોશો ને તો બેયમાં એક જ સરખી છે. જેને એક વખત લખી નાખ્યું મેં, આર યુ રીડિંગ. હવે જે બંને શબ્દ અલગ પડે છે એની વચ્ચે ઓર મૂકી દો, એટલે કે અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. તો થઈ ગયું કમ્પ્લીટ ત્રીજું વાક્ય. ચોથું જોઈએ, આઈ એમ ટાયર્ડ, આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. હું થાકેલો છું કારણ કે મેં આખો દિવસ કામ કર્યું. તો બંને વાક્યની વચ્ચે બીકોઝ મૂકી દો, એટલે બે વાક્યનું એક વાક્ય બની જશે. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડે. બની ગયું વાક્ય એક. ત્યાર પછીનું વાક્ય જોઈએ આપણે, પાંચમું વાક્ય. હવે આપણે પાંચમું વાક્ય જોઈએ, ધે હેવ કેટ્સ, ધે હેવ ડોગ્સ. તો અહીંયા બે રીતે જોડાય છે. પેલા બંનેની વચ્ચે એન્ડ મૂકી દો તો પણ વાક્ય જોડાઈ જાય, અથવા તો આ રીતે આપણે જોડી શકીએ. બેમાં જે કોમન છે એ સાથે લખી નાખીએ, એટલે કે ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. એકદમ સિમ્પલ છે. ફરીવાર ઓર આવ્યું તો આપણે સમજાવ્યું હતું કે કોમન વસ્તુ હોય એને એકવાર લખવાની. એટલે કે વિલ યુ ટેક, એ કોમન છે, બેયમાં છે. પછી ટી અને બેયની વચ્ચે શું મૂકી દેવાનું? ઓર. ત્યાર પછી બીજો શબ્દ આવશે એટલે કે કોફી. તો આ રીતે આપણે શું કર્યું? આ બધા બે વાક્યને જોડી અને એક વાક્ય બનાવ્યા, જેને કહેવામાં આવે છે કંજક્શન. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ બીજી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીંયા આપણને અડધા વાક્ય આપ્યા છે.
બાકીનું અડધું વાક્ય આપણે પૂરું કરવાનું છે. તો ચાલો 1 by 1 જોઈએ, એક પછી એક. તો જોઈએ બીજી એક્ટિવિટી મિત્રો. અહીંયા પહેલું આપ્યું છે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે. મેં ગયા ટ્યુઝડે એટલે કે મંગળવારે ડેન્ટિસ્ટની મુલાકાત લીધી. કારણ તો કે બીકોઝ આઈ હેડ એ સિવિયર ટૂથેક. કારણ કે મને સખત દાંતમાં દુખાવો હતો, બાકી તો કોઈ મુલાકાત ન લઈએ. બીજું, યોગેશભાઈ વોઝ અ વેરી રીચ મેન. યોગેશભાઈ ખૂબ જ પૈસાદાર વ્યક્તિ હતા. પરંતુ બટ હોય ને ત્યાં બંને વાક્યમાં વિરોધાભાસ જોવા મળે. બટ હી વોઝ નોટ ગ્રીડી એન્ડ લીવડ એ વેરી સિમ્પલ લાઈફ. પણ તે ખૂબ જ લોભી નહોતા અને સાદું જીવન જીવતા. પૈસાદાર હોવું અને સાદું જીવન જીવવું બે વિરોધાભાસ ગણી શકાય. ત્રીજું, ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ. એટલે ખૂબ જ ઠંડી હતી. સો તેથી આઈ વોર માય વાર્મ વુલન કોટ એન્ડ મફલર. તેથી મેં મારા વુલન કોટ એટલે શું થાય ખબર છે? આપણે શિયાળામાં જે સ્વેટરને પહેરીએ ને, બરાબર છે, ઊનના સ્વેટર, એને વુલન કહેવાય. કોટ અને મફલર છે એ મેં પહેર્યા. ચોથું છે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ્સ એન્ડ. બાળકોએ તેમના કોસ્ચ્યુમ પહેર્યા અને વેન્ટ આઉટ ઓન ધ સ્ટેજ ટુ પરફોર્મ ધેયર ડાન્સ. અને ડાન્સ પરફોર્મ કરવા માટે તેઓ સ્ટેજ ઉપર ગયા. તો અહીંયા એન્ડ વડે બે ક્રિયાઓને જોડવામાં આવી છે. ત્યાર પછી પાંચમું, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ. કે શ્રુતિ છે એ મેથ્સ ટેસ્ટ માટે સખત મહેનત કરી, અભ્યાસ કરે છે. પરંતુ સી સ્ટીલ મેડ સમ સિલી કેલ્ક્યુલેશન મિસ્ટેક. પણ તે સામાન્ય ગણતરીમાં ભૂલ કરે છે. એટલે વિરોધાભાસ આપ્યો, મહેનત કરે છે અને ભૂલ થાય છે. તો આ હતા આપણા અધૂરા વાક્યને કમ્પ્લીટ કર્યા. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો, ત્રીજી, રાઇટ સ્યુટેબલ વર્ડ્સ. સ્યુટેબલ એટલે કે યોગ્ય. ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. હવે અહીંયા શબ્દ આપ્યા છે, એ શબ્દમાં વધારો કરતો શબ્દ આપણે મૂકવાનો છે. અને આવા શબ્દને શું કહેવાય ખબર છે તમને? વિશેષણ. એટલે કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે એડજેક્ટિવ. તો આજે આપણે નવા એડજેક્ટિવ આમાં એડ કરવાના છે. તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ. તો પહેલું આપ્યું છે આપણને રિવર. તો એમાં કયા શબ્દ મૂકી શકાય? ડીપ રિવર. તો અહીંયા ડીપ શબ્દ છે એ શું છે? તો કે એક એડજેક્ટિવ છે આ ડીપ. વાઇડ રિવર એટલે કે પહોળી નદી. બરાબર. તો આ નદી ખરી પણ કેવી? તો કે પહોળી નદી. તો એના નામમાં શું કર્યો? વધારો કર્યો. અને નામમાં વધારે કરતા શબ્દને શું કહેવાય? વિશેષણ એટલે કે એડજેક્ટિવ. બીજું છે ક્લાસરૂમ. કેવો ક્લાસરૂમ? તો કે ક્લીન ક્લાસરૂમ, બિગ ક્લાસરૂમ, કોઈ પણ એક શબ્દ લખી શકાય. સ્ટેજ. કેવું સ્ટેજ? તો કે ડેકોરેટેડ સ્ટેજ. બરાબર. બિગ સ્ટેજ એમ પણ લખી શકો. મેન. કેવો વ્યક્તિ? તો કે કાઇન્ડ મેન અથવા તો ઓલ્ડ મેન. આ બેમાંથી એક શબ્દ લખવાનો અને આ તો કમ્પલસરી છે. મેંગો. કેવી કેરી? તો કે સ્વીટ મેંગો અથવા તો રાઈપ મેંગો. તો બે વિશેષણ આપ્યા છે. શર્ટ કેવો? તો કે ન્યૂ શર્ટ અથવા તો બ્લુ શર્ટ. તો બંને વિશેષણ છે. જ્યુસ. તો કે ફ્રેશ જ્યુસ અને કોલ્ડ જ્યુસ. સ્ટુડન્ટ. ક્લેવર સ્ટુડન્ટ, બ્રાઇટ સ્ટુડન્ટ. બરાબર. તો જે લીટા કરેલા શબ્દો છે ને મિત્રો, એ બધા શું છે? એડજેક્ટિવ છે, વિશેષણો છે. તો આમાં આપણે એ કાર્ય કરવાનું હતું. ત્યાર પછીની આપણે એક્ટિવિટીની ચર્ચા કરીએ. હવે અહીંયા તમે જોશો ને તો ચિત્ર આપેલા છે અને આ ચિત્ર મુજબ આપણે કૌંસમાંથી શબ્દ લખવાના છે. ચાલો અહીંયા જ સોલ્વ કરી નાખીએ. એકદમ સિમ્પલ છે. હવે એક પહેલાં ચિત્રમાં બાળક છે એ લખે છે. તો લખવાની વાત આવી તો શું આવશે? તો કે રાઇટ્સ કેરફુલી. કેવી ફુલી? કેરફુલી, કાળજીપૂર્વક. અહીંયા જ આ ભાઈ છે આરામથી સૂતા છે, તો એમાં લખશું આપણે સ્લીપ્સ ક્વાઇટલી. ક્વાઇટલી એટલે શાંતિપૂર્વક. પછી આ બેન ધીમે ધીમે ચાલે છે, તેમાં લખશું આપણે વોક્સ સ્લોલી. અને છેલ્લે ગીત ગાય છે તો કે સિંગ્સ સ્વીટલી. તો થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. હવે તમે જોશો ને તો છેલ્લા શબ્દમાં એલવાય તમને જોવા મળશે. એલવાય લગાડેલ છે ને. તો આ શબ્દ છે ને એ શું સૂચવે છે ખબર છે આપણને? જો આ શબ્દ બે છે, ક્વાઇટ અને ક્વાઇટલી, તો એલવાય લાગેલ જે શબ્દ હોય છે એ એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણનું સૂચન પણ
કરે છે, બરાબર। આ ક્રિયાપદ છે અને ક્રિયાપદમાં વધારો કરે છે। રાઈટ એટલે લખવું, પણ કેવી રીતે લખવું તો કે કાળજીપૂર્વક। તો ક્રિયાપદના અર્થમાં વધારો કરતા શબ્દને શું કહેવાય ખબર છે? એડવર્બ। ગુજરાતીમાં કહેવાય છે ક્રિયા વિશેષણ। ઓલું હતું એ નામમાં વધારો કરતું હતું એટલે એને વિશેષણ કહેવાય। આ ક્રિયાપદમાં વધારો કરે છે જેને કહેવાય ક્રિયા વિશેષણ। ઇંગ્લિશમાં કહેવું હોય તો એડવર્બ। તો આ એડવર્બ નામના ચેપ્ટરનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે, ખાસ જોજો। તો અહીંયા આ કમ્પ્લીટ થયું। ત્યાર પછીની વાત કરીએ, હવે આપણા સામે આવે છે સુંદર મજાની બ્લેન્ક્સ, ખાલી જગ્યા। તો મિત્રો ખાલી જગ્યામાં બે શબ્દ આપ્યા છે, ફ્લુન્ટ આપ્યું છે અને ફ્લુન્ટલી પણ આપ્યું છે। તો ખબર કેમ પડે? તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ક્રિયા વિશેષણ પછી ક્યારેય પણ કોઈ નાઉન આવતું નથી, એટલે કે નામ આવતું નથી। એ છેલ્લો શબ્દ હોય છે। આપણે એક એક સોલ્વ કરીએ અને સમજીએ, બરાબર છે। વિશેષણ પછી નામ આવે છે, જ્યારે ક્રિયા વિશેષણ પછી નામ આવતું નથી। અનિલ સ્પીક્સ ચાઇનીઝ। હવે અહીંયા ખાલી જગ્યા પછી કોઈ શબ્દ આપેલો છે તો કે નહીં, ન હોય ને તો LY વાળું લખી નાખવાનું, FLUENTLY, બરાબર છે। રીટા લર્ન્સ વેરી ખાલી જગ્યા। તો હવે એમાં જો ખાલી જગ્યા પછી કોઈ શબ્દ આપ્યો છે તો કે નહીં, તો એડવર્બ આવે ક્વિકલી, બરાબર છે। વી ફોટ વિથ ધ એનિમીઝ ખાલી જગ્યા। ખાલી જગ્યા પછી કોઈ શબ્દ છે તો કે નહીં, મૂકી દો બ્રેવલી, બહાદુરીપૂર્વક। ફાલ્ગુની ઇઝ એ ખાલી જગ્યા ડ્રાઈવર। હવે જો અહીં ખાલી જગ્યા પછી શબ્દ આપ્યો, નાઉન છે, તો ખાલી જગ્યા પછી નાઉન હોય ને તો LY વાળું આવે નહીં। શું આવશે? તો એમાં વિશેષણ આવશે સ્લો ડ્રાઈવર। रितेश हैज़ गॉट अ खाली जग्या वॉइस। जो में खाली जग्या पछी नाम है तो अहींया आवशे मात्र लाउड, LY वाळुं आवे नहीं। ही इज अ खाली जग्या बॉय, तो ये आवशे गुड बॉय, बराबर ने? एकदम सिंपल है। तो आ हती खाली जग्या। तो खाली जग्यानी अंदर बे प्रकार जोया, विशेषण अने क्रिया विशेषण। तो मित्रों हवे त्यार पछीनी एक्टिविटी जोईए, छठी, फिल इन ध ब्लेंक्स यूजिंग ध मोस्ट एप्रोप्रिएट ऑप्शन। तमने कौंसमां शब्द आपेला छे, ए शब्दनो उपयोग करी तमारे खाली जग्या पूरवानी छे। तो चालो आपणे अहींया सर्वनामनी चर्चा करवानी छे, तो आपणे वन बाय वन जोता जईए। ओके, तो स्टार्टिंग में आप्युं छे ऑन मंडे, सोमवारे हरी वोक अप अर्ली एंड वेंट आउट। इट वॉज अ ब्यूटीफुल मॉर्निंग। खाली जग्या, हरी छोकरो छे, छोकरो एटले शुं आवशे? ही। He started walking in the park. It was a big park. He saw Mohan and Sohan there. तेणे पार्क में कोने जोया? मोहन अने सोहन ने। बहुवचन छे माटे शुं आवशे? they. They were खाली जग्या friends। तो अहीं छोकरो छे एटले शुं आवशे? his. They were his friends. They enjoyed morning walk there. They finished their walk and came to Hari's home. महेश भाई हरीश अंकल ब्रोट ऑरेंज ज्यूस फॉर, बहुवचन है एटले देम। आफ्टर एन्जॉइंग द ज्यूस दे स्टडीड टुगेधर। मोहन आस्क्ड हरी डू खाली जग्या, सामेवाळा व्यक्ति ने प्रश्न पूछे एटले शुं आवशे? यू। डू यू क्लीन, यू आप्युं एटले सामे शुं आवशे? विशेष संबंधक सर्वनाम योर। योर रूम बाय योरसेल्फ, के शू तू तारो रूम छे तारी जाते क्लीन करे छे? हरी रिप्लाइड, हरी कहे छे कि यस ऑफकोर्स आई डू। इवन माय सिस्टर हेल्प्स, पोताने एटले के मी, इन क्लीनिंग इट। एक्चुअली एवरी संडे खाली जग्या क्लीन, अमे एटले के वी आवशे, बहुवचन छे एटले वी क्लीन अवर, वी होय तेनो अवर आवे। रूम्स बाय हेल्पिंग ईच अधर। सोहन एंड मोहन प्रेज्ड हरी। तो अहींया मित्रों आपणे आ एक्टिविटी जे हती ने ए सर्वनामनी हती। तो आपणे आ लैंग्वेज फंक्शननी अंदर तमे जोयुं हशे कि अलग अलग ग्रामरना टॉपिकनी चर्चा करी, जेम के कंजक्शन, पछी जोयुं आपणे एडजेक्टिव एटले के विशेषण, त्यार पछी जोयुं एडवर्ब एटले के क्रिया विशेषण, અને લાસ્ટમાં આપણે તમે જોયું હશે કે છેલ્લે સર્વનામની ચર્ચા કરી, બરાબર છે? તો આ બધી વસ્તુ એવી છે કે તમારે લાઈફ ટાઈમ ઉપયોગમાં આવશે અને આ દરેક વસ્તુના સેપરેટ વિડીયો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે।
તો મિત્રો મને આશા છે કે તમને આ સેક્શનમાં બધું સમજાઈ ગયું હશે, અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.